નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા. સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં. તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારથી. નખત્રાણા તાલુકાના રવાપર ગામે રહેતી 16 વર્ષીય રિંકલબેન વાઘેલા ધોરણ 10ની પરીક્ષામાં નાપાસ થતા ફરીથી પૂરક પરીક્ષા આપવા માટે 2 વિષયની તૈયારી કરતી હતી, પરંતુ કોઈ અગમ્ય કારણોસર પોતાના મકાનમાં ફાંસો ખાઈ લેતા મોત થયું હતું. બનાવ અંગે નખત્રાણા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. તો અબડાસા તાલુકાના વલસરા ગામે રહેતા ફિરોઝ ઇબલા નામના 25 વર્ષીય યુવકે વાડીમાં ખેતરમાં છાંટવાળી દવા પીધી હતી, જેને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા, પરંતુ સારવાર દરમિયાન મોત થયું હતું, જે અંગે વાયર પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. દરમિયાન મુન્દ્રાના બારોઈ ખાતે આવેલ ગાયત્રી નગરમાં રહેતા 22 વર્ષીય મીતાબેન સથવારાએ કોઈ અગમ્ય કારણોસર આત્મઘાતી પગલું ભર્યું હતું. પોતાના ઘરે પંખામાં દોરી વડે આપઘાત કરી જીવા દોરી ટૂંકાવી હતી. જ્યારે ભચાઉ તાલુકાના લાકડિયા ગામે ઉકરડામાં ત્યજી દેવાયેલું નવજાત શિશુ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. ગામના ઉકરડા પાસે બાળકના રડવાનો અવાજ આવતા તપાસ કરાઈ હતી, જેમાં બાળકનું બોરડું દેખાયું હતું. નવજાત શિશુને 108 મારફતે લાકડિયા CSCમાં લઈ જવામાં આવ્યો હતો. કોઈએ બાળકને તરછોડી દીધું હોવાનું માનવામાં આવી રહ્યું છે. બનાવ અંગે લાકડિયા પોલીસે અજાણ્યા વ્યક્તિ સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ તરફ ભુજ ભચાઉ હાઈવે પર ધાણેટી પાસે છકડો પલટી જતા અકસ્માત સર્જાયો હતો, જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું. હોસ્પિટલ ચોકીએથી મળેલી વિગતો મુજબ રામનગરીમાં રહેતા રામજી બાબુ દેવી પૂજક અને સંજય દેવી પૂજક છકડો લઈને જતા હતા, ત્યારે ધાણેટી પાસે છકડો પલટી જતા બંનેને ઈજાઓ થઈ હતી, જેમાં રામજીભાઈનું મોત થયું હતું. બનાવ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના જસરા ગામે લૂંટારુઓએ દંપતીની નિર્મમ હત્યા કરી છે. મૃતક દંપતી સ્ટેટ મોનિટરિંગ સેલના પોલીસ ઇન્સ્પેક્ટર અજમલ ચૌધરીના માતા પિતા છે. ડબલ મર્ડરની આ ઘટના લૂંટ અને ચોરીના લીધે થઈ હોવાનું જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું છે. આ ઘટના અંગે મળતી માહિતી મુજબ લાખણીના જસરા ગામે રહેતા વરદાજી પટેલ ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલા છે. તેમના પુત્ર અજમલ ચૌધરી સ્ટેટ મોનિટરિંગ સેલના પોલીસ ઇન્સ્પેક્ટર છે. વરદાજી ચૌધરી અને તેમના પત્ની ગત રાત્રે ખેતરમાં આવેલા ઘરના આંગણામાં સૂતા હતા, ત્યારે લૂંટ અને ચોરી કરવા આવેલા શખ્સોએ છરી અને તીક્ષ્ણ હથિયારોના ઘા મારી તેમને મોતને ઘાટ ઉતાર્યા હતા. ઘટનાની જાણ થતાં જિલ્લા એસપી સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે. આ અંગે બનાસકાંઠા એસપી અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું હતું કે આગથડા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા જસરા ગામે ડબલ મર્ડરની ઘટના સામે આવી છે. જસરા ગામની સીમમાં રહેતા વરદાજી મોતીજી પટેલ અમારા એક પોલીસ ઇન્સ્પેક્ટરના પિતા છે. તેમની અને તેમની પત્નીની નિર્મમ હત્યા થઈ છે. પ્રથમ દ્રષ્ટિએ હત્યાનો આ બનાવ લૂંટ અને ચોરીના લીધે થયા હોવાનું લાગી રહ્યું છે. આરોપીઓ મૃતક મહિલાના પગના કડલા કાપીને લઈ ગયા છે, સાથે કાનની બુટી અને ગળાના ઘરેણા પણ લઈ ગયા છે. આ ઉપરાંત ઘરની તિજોરી પણ તૂટેલી છે. જસરા ગામના કોંગ્રેસ નેતા ભીમાભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે આ ઘટના દિલ હચમચાવી નાખે તેવી દુઃખદ છે. જે કોઈ પણ આમાં સામેલ હોય તે આરોપીઓને તાત્કાલિક પકડી જેલ હવાલે કરવા જોઈએ. આવા તત્વો સામે ફાસ્ટ કોર્ટમાં કેસ ચલાવી તેમને જાહેરમાં ફાંસીની સજા આપવી જોઈએ. એસએમસીના પીઆઈ એવી પટેલ કચ્છ સહિતના વિસ્તારોમાં રેડ કરવા માટે આવતા અને કડક અધિકારી તરીકે તેઓ છાપ ધરાવે છે. તેમના માતા પિતાની હત્યા થતા કચ્છ સહિત સમગ્ર ગુજરાતના પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ છે. બનાવ અંગે અન્ય કોઈ કનેક્શન છે કે કેમ તે દિશામાં પણ તપાસ શરૂ કરાઈ છે. સામાન્ય રીતે પંજાબ, રાજસ્થાન, હરિયાણા સહિતના વિસ્તારોમાંથી કચ્છ આવતો દારૂ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પકડાઈ જાય છે, પરંતુ કચ્છથી વિદેશી દારૂ ભરેલો ટ્રક રાજકોટ જતો હોવાની બાતમીના આધારે મોરબી LCBએ સનાડા ચોકડી નજીક વોચ ગોઠવી ટ્રકને અટકાવવા પ્રયાસ કરતા ટ્રક ચાલકે ગાડી ભગાવી હતી. જે બાદ LCBની ટીમો પીછો કરતા ટ્રક ચાલક નવી મેડિકલ કોલેજ પાસે ટ્રક રેઢો મૂકી નાસી ગયા હતા. પોલીસે ટ્રકમાં કોલસાની ભૂકીની આડમાં છુપાવેલો 89,32,000નો દારૂ કબજે કર્યો હતો. કંડલા બાયપાસ તરફથી ટ્રક રાજકોટ તરફ જનાર છે, જેમાં કોલસાની બોરીઓની નીચે વિદેશી દારૂનો જથ્થો ભરેલ છે. જે બાતમીના આધારે LCB પીઆઈ સહિતની ટીમે સનાડા રાજપર પોલીસ ચોકી સામે વોચ ગોઠવી હતી. દરમિયાન આ ટ્રક નીકળતા તેને રોકવાના પ્રયાસ કરાયા હતા, ત્યારે ટ્રક ડ્રાઈવરે ટ્રક ભગાવી મૂકતા LCB ટીમે ખાનગી અને સરકારી વાહનમાં ટ્રકનો પીછો કર્યો હતો. દરમિયાન ટ્રક ડ્રાઈવર રાજકોટ તરફ જતા હાઈવે પર મેડિકલ કોલેજની સામે ટ્રક રેઢો મૂકી ચાલક નાસી છૂટ્યો હતો. પોલીસે ટ્રકમાં તપાસ કરતા કોલસાની ભૂકી ભરેલી બોરીઓની આડમાં વિદેશી દારૂની 6,606 બોટલ મળી આવી હતી. પોલીસે 89,32,800નો શરાબ તેમજ ટ્રક સહિત કુલ 1,09,32,800નો મુદ્દામાલ કબજે કર્યો હતો. મુન્દ્રાના છગુરીવાડી વિસ્તારમાં આવેલા ભંગારાવાડામાં મોડી રાતે અગમ્ય કારણોસર આગ ફાટી નીકળતા નાસભાગ મચી ગઈ હતી. આગને પગલે કિલોમીટરો સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળતા પંથકમાં ભય ફેલાઈ ગયો હતો. ફાયર બ્રિગેડની ટુકડીઓએ જીવના જોખમે આગ પર કાબુ મેળવ્યો હતો. આજે સવારે પણ આગની જ્વાળાઓ જોવા મળતા
ફાયર વિભાગની કામગીરી ચાલુ રહી હતી. ગત રાત્રિના અરસામાં ભગતસિંહ પરમારની છગુરીવાડી વિસ્તારમાં આવેલા ભંગારના વાડામાં આગનો બનાવ બન્યો હતો. વાડામાં રખાયેલ પ્લાસ્ટિક, રબર સહિતનો માલ સામાન આગમાં બળીને ખાખ થયો હતો. મોડી રાતે બનેલા બનાવની જાણ થતાં અદાણીના ફાયર ફાઇટરો ઘટના સ્થળે ધસી ગયા હતા. ફાયર કર્મીઓએ આગ પર પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા. જોતજોતામાં આગે વિકરાળ રૂપ ધારણ કરી લીધું હતું. આગના ધુમાડાના ગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આજે સવાર સુધી આગ ચાલુ રહી હતી. ટાયરના જથ્થાના કારણે આગ વધુ વિકરાળ બની હતી. ફાયર ફાઇટરો દ્વારા સવારના ભાગે પણ આગને બુઝાવવાની કવાયત ચાલુ રહી હતી. આ બનાવમાં ભંગારના વાડામાં રખાયેલ મોટા ભાગનો સામાન ભસ્મીભૂત થયો હતો. આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી. આગમાં કેટલું નુકસાન થયું તેનો ખુલાસો આગ કાબૂમાં આવ્યા બાદ થઈ શકશે. ભીષણ આગના બનાવના પગલે આસપાસના વિસ્તારના લોકોમાં ભય ફેલાયો હતો. આજે સવારે બનાવ સ્થળે લોકોનું ટોળું એકત્ર થયું હતું. કચ્છ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી વચ્ચે કચ્છમાં વાદળછાયું વાતાવરણ છવાયેલું રહ્યું છે. આજે સવારથી કચ્છના મોટાભાગના વિસ્તારમાં ધાબળિયો માહોલ યથાવત રહ્યો હતો. ગઈકાલે સતત બીજા દિવસે કચ્છમાં સુકનવર્તી મેઘ વર્ષા થઈ હતી. સાંજે રતનાલ અને આસપાસના ગ્રામ્ય પંથકમાં વરસાદી ઝાપટું વરસતા માર્ગો ભીના થયા હતા. ભુજ તાલુકાના દેશલ પર વાંઢાઈ વિસ્તારમાં પણ વરસાદી ઝાપટું વરસ્યું હતું. અંદાજે 1.5 ઇંચ જેટલો વરસાદ થયાના અહેવાલ પ્રાપ્ત થયા હતા. ભુજ માંડવી હાઈવે પર વરસાદી ઝાપટા વરસ્યા હતા. હવામાન વિભાગ દ્વારા ગુરુવાર સુધી કચ્છમાં છૂટોછવાયો વરસાદ થવાની આગાહી કરાઈ છે. જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે બફારો યથાવત રહેતા પરસેવાયુક્ત ગરમીથી કચ્છવાસીઓ અકળાયા હતા. સોમવારે બપોર બાદ મુન્દ્રા શહેરમાં મેઘરાજાની એન્ટ્રી થઈ હતી. વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ થતા રસ્તાઓ પર પાણી વહી નીકળ્યા હતા. ગરમીથી ત્રસ્ત મુન્દ્રાવાસીઓ લાંબા સમયથી વરસાદી રાહ જોઈ રહ્યા હતા. મેઘરાજા મન મૂકીને વરસે તેવી વિનવણી કરી હતી. રાપરમાં આથમણા નાકા વિસ્તારમાં આવેલા પૌરાણિક રત્નેશ્વર મંદિર પાસેના આંટોવાડા તળાવની બ્યુટિફિકેશનની કામગીરી કરાઈ છે. છેલ્લા 2 વર્ષથી તળાવમાં શહેરીજનોને હરવા ફરવા માટે તેમજ શહેરના લોકોની સુવિધા ઉપલબ્ધ થાય તે માટે 3 કરોડના ખર્ચે બ્યુટિફિકેશનની કામગીરી કરાઈ છે. તળાવ કામગીરી નગરપાલિકાના સદસ્યના પતિ દ્વારા કરવામાં આવી રહી છે. કામગીરી માટે રાપર શહેર કોંગ્રેસ દ્વારા અગાઉ વિજિલન્સની તપાસની માંગણી સાથે ભ્રષ્ટાચારના આક્ષેપો ઉઠાવ્યા હતા. ત્યારે રાપરમાં 4 ઇંચ વરસાદમાં આંટોવાડા તળાવમાં સિમેન્ટ અને માટી કામ અન્ય કામગીરી પાધરી થઈ ગઈ હતી. રાપર શહેર કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું હતું કે આંટોવાડા તળાવની કામગીરી રાપર નગરપાલિકા દ્વારા સદસ્યના પતિને આપવામાં આવી છે. તળાવની પાળ પર સિમેન્ટ કામ તથા માટી કામ ધોવાઈ ગયું હતું. સિમેન્ટ આરસીસી તથા પથ્થર દ્વારા સિમેન્ટ સાથે પેચિંગ કામ કરવામાં આવ્યું હતું, જે પ્રથમ વરસાદમાં ધોવાઈ ગયું છે. રાપર નગરપાલિકા દ્વારા બેખોફ ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે, જે અંગે તપાસ કરવા માટે માંગણી કરવામાં આવી છે. પ્રથમ વરસાદમાં તૂટી જતા આગામી દિવસોમાં શું થશે તે અંગે તપાસની માંગણી કરવામાં આવી છે. થોડા સમય પહેલા રાપર શહેર કોંગ્રેસ સમિતિ વતીથી મેં જવાબદાર તંત્રને રાપરના આંટવાડા તળાવમાં નબળી ગુણવત્તાવાળું કામકાજ ચાલી રહ્યું છે એ બાબતે મેં ધ્યાન દોરેલ, પણ તંત્ર દ્વારા કોઈ પણ પગલાં ન લેવાતા અને કામ સતત નબળી ગુણવત્તાવાળું ચાલુ રહેતા ગઈકાલે રાત્રે માત્ર થોડાક અંશે વરસાદ પડેલ, એમાં આંટવાડા તળાવની આખી જે પેચિંગ હતી એની દુર્દશા થઈ ગઈ છે. આજે પણ હું અહીંયા શહેર કોંગ્રેસ સમિતિ પ્રમુખ રૂબરૂ રજૂઆત લઈને આવ્યો છું અને આ આખા તળાવની વિઝિટ કરી જોઈ કે જે સ્ટોનની પેચિંગ કરેલ હતી એ અને એમાંથી સિમેન્ટ હતો એકદમ નીકળી ગયો છે. અંદર માત્ર ખોખરી પાર જ વધી છે. ઘણી ખરી જગ્યાએ ગાબડા પડી ગયા છે. સામાન્ય વરસાદમાં તો આ પ્રમાણે જો તળાવ ભરાશે ત્યારે લગભગ શહેર ઉપર કોઈ મોટી આફત આવે તો નવાઈ નહીં. મેં આ બાબતે સારી ગુણવત્તાનું કામકાજ થાય એ બાબતે રજૂઆત કરી ત્યારે પણ અમુક ભાજપના નેતાઓ અને અહીંયા જે કોન્ટ્રાક્ટર છે એમના દ્વારા ઉલટાના લાજવાના બદલે ગાજ્યા હતા અને અમારી ઉપર આક્ષેપ કરવામાં આવ્યા હતા કે કોંગ્રેસ માત્ર સસ્તી પ્રસિદ્ધિ માટે આ કરી રહ્યું છે. પણ આપણે તમે જોઈ શકો છો કે આંટવાડા તળાવની આ હાલત ખરેખર જો રાપરમાં આ સિઝનનો પહેલો જ વરસાદ પડ્યો છે અને તળાવ એકદમ ખરાબ કન્ડિશનમાં થઈ ગયું છે. જે પેચિંગ છે એ તૂટી ગયેલી છે, ઠામ ગાબડા પડ્યા છે. 2.5 કરોડના પ્રોજેક્ટમાં 50 થી 60% જેવો ભ્રષ્ટાચાર ચોખ્ખો અહીંયા દેખાઈ રહ્યો છે. આગામી 22મી જૂનના કચ્છમાં ગ્રામ સ્વરાજ્યના સુકાનીઓને ચૂંટવા મતદાન થવાનું છે. કચ્છના ગ્રામીણ વિસ્તારોમાં ચૂંટણી પ્રચાર વેગવાન થયો છે, તો બીજી તરફ ચૂંટણી તંત્ર પણ પારદર્શક અને શાંતિપૂર્વક મતદાન પ્રક્રિયા હાથ ધરવા તૈયારીઓમાં વ્યસ્ત થયું છે. આજે ભુજના ટાઉન હોલ ખાતે ભુજ વિધાનસભા વિસ્તારમાં ચૂંટણી ફરજ બજાવનારા પ્રિસાઇડિંગ પોલિંગ ઓફિસર, મહિલા પોલિંગ ઓફિસર સહિત 400 કર્મીઓને ચૂંટણીલક્ષી કામગીરીની તાલીમ અપાઈ હતી. જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારી અને કલેક્ટર આનંદ પટેલના માર્ગદર્શન હેઠળ તબક્કાની તાલીમનું આયોજન કરાયું હતું. મતદાન દિવસે પોલિંગ બૂથ પર ફરજ બજાવનારા અધિકારીઓને મતદાન પ્રક્રિયા અંગે વિસ્તૃત સમજ અપાઈ હતી. આજે પ્રથમ તબક્કાની તાલીમ પૂર્ણ થયા બાદ બુધવારે તાલીમનો બીજો તબક્કો યોજાશે.
નોંધનીય છે કે ગ્રામ પંચાયતની સામાન્ય વિભાજન અને પેટા ચૂંટણીઓ માટે 22મી જૂન રવિવારે મતદાન થશે, જ્યારે 25મી જૂન બુધવારે મતગણતરી હાથ ધરાશે. મતદાનને આડે હવે એક અઠવાડિયાથી ઓછો સમય બાકી રહ્યો છે, ત્યારે ઉમેદવારો ચૂંટણી પ્રચાર માટે ચૂંટણી તંત્ર મતદાન પ્રક્રિયાની તૈયારીઓમાં વ્યસ્ત બન્યું છે. અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ કચ્છ દ્વારા અંગદાન કરેલ 11 અંગદાતાઓના પરિવાર અંગદાન જ્યાં સ્વીકારવામાં આવ્યું એ હોસ્પિટલો, ડોક્ટરો, પોલીસ તંત્ર સહિતના અંગદાન પ્રક્રિયામાં મદદરૂપ થનાર અને સંકળાયેલ લોકોનું સન્માન કરી તેમનું ઋણ સ્વીકાર કરવાનું એક ખૂબ જ ઉમદા કાર્ય કરવામાં આવ્યું હતું. અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના દિલીપ દેશમુખે પોતે ટ્રાન્સપ્લાન્ટથી અંગદાન મેળવીને જીવતદાન મેળવ્યું. તેને 5 વર્ષ પૂરા થતાં તેમણે છેલ્લા 5 વર્ષથી અંગદાન અંગે કચ્છ તેમજ રાજ્યમાં અંગદાન અંગે મુહિમ ઉપાડી છે અને ત્યારથી અત્યાર સુધીની તેમની સફર અને અંગદાનમાં મદદ કરનાર તમામ લોકોના આ પ્રસંગે તેમના દ્વારા ઋણ સ્વીકાર કરવામાં આવ્યો હતો. દિલીપ દેશમુખ દાદાએ પોતાના ટ્રાન્સપ્લાન્ટ અંગેના અનુભવોનું વર્ણન કરી તેમાં મદદરૂપ થયેલ લોકોને યાદ કરી તેમનો આભાર માન્યો હતો. સાથે તેમને પોતાની થર્ડ ઇનિંગની કેવી રીતે શરૂઆત કરી તે અંગે વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી. તેમણે જણાવ્યું હતું કે અંગદાન એ એક અદ્ભુત ક્ષણ છે, જેનાથી કેટલાય લોકોને જીવતદાન મળે છે. અંગદાન કરનાર પરિવાર તેમજ અંગદાન માટે કાર્ય કરનાર લોકોને એક સત્કાર્ય કરવાનું સૌભાગ્ય મળે છે. અંગદાતા પરિવારના સદસ્યોએ જણાવ્યું હતું કે પોતાના પરિજનોના અંગનું દાન કરવાનું સદભાગ્ય તેમને મળ્યું અને તેના દ્વારા અન્ય લોકોની જિંદગી મળી છે, તેનો અમને આત્મસંતોષ છે. તેમણે આ માટે દિલીપ દાદા તેમજ ડોક્ટરો દ્વારા તેમને યોગ્ય સમજણ અને માનસિક મનોબળ પૂરું પાડ્યું હોવાનું જણાવ્યું હતું. ડોક્ટર ઋગ્વેદ ઠક્કરે જણાવ્યું હતું કે અંગદાન અંગે સરકાર દ્વારા નોટો અને સોટો જેવી સિસ્ટમથી કોનું અંગ કોને આપવામાં આવશે તે તમામ બાબત પારદર્શકતાથી નક્કી થતી હોવાનું અને તમારા દ્વારા કરવામાં આવતું અંગદાન ક્યારેય એડે જતું નથી. કોઈપણ શંકા રાખ્યા વગર અંગદાનના મહાન કાર્યમાં જોડાવા અનુરોધ કર્યો હતો. ધારાસભ્ય કેશુભાઈ પટેલ અને અનિરુદ્ધ દવે અંગદાન જેવા મહાન કાર્યમાં સહયોગી થવા બદલ અંગદાતા પરિવારો, હોસ્પિટલો, ડોક્ટરો અને પોલીસ તંત્ર સહિત તમામને અભિનંદન પાઠવ્યા હતા અને ઉપસ્થિત લોકોને આવા સદકાર્યમાં જોડાવા અપીલ કરી હતી. કાર્યક્રમમાં વિવિધ સામાજિક આગેવાનોએ ઉપસ્થિત રહી આ કાર્યને બિરદાવ્યું હતું. 10 જુલાઈ 2020ના દિવસે મારું પોતાનું લીવર ટ્રાન્સપ્લાન્ટ થયું છે. આ 10 જુલાઈ એને 5 વર્ષ પૂરા થશે. મારા ઓપરેશનને 5 વર્ષ પૂરા થયા એનો મતલબ એ છે કે મને નવી જિંદગીના 5 વર્ષ મળ્યા છે. જિંદગીના 5 વર્ષ નવા મળવા એ બહુ મોટી વાત છે. તાજેતરની ઘટના તમે જુઓ, કોઈ કાશ્મીરમાં ફરવા ગયા હતા તો 22 લોકો મરી ગયા. કોઈ મેચની જીતની ઉજવણી 18 વર્ષ પછી આરસીબી જીતી હતી એની ઉજવણીમાં ગયા તો ઓચિંતા 11 લોકો મરી ગયા. અત્યારે પ્લેનમાં બેઠેલા લોકો કોઈક ફરવા જતા હતા, કોઈકને મળવા જતા હતા, સેંકડો લોકો મરી ગયા. એટલે તમારા જીવનની કોઈ શાશ્વતી નથી અને એવા સમયે તમને જો કોઈક નવા સમય મળે છે તો આ બહુ મોટી વાત છે. અને આ 5 વર્ષ દરમિયાન કચ્છમાંથી આ છેલ્લા 4 વર્ષમાં, આમ તો 5 પણ નહીં, 11 લોકો અંગદાતાઓ છે. તો પોતાના આવા નવી જિંદગીમાં આવું એક કામ હું કરી શકું એનો ખૂબ મોટો આનંદ છે. અને આજે એ પ્રસંગે અમે 11 અંગદાતાઓનું ઋણ સ્વીકાર કરવાના છે. મને પોતાને ઓર્ગન મળ્યું એનું પણ એક મોટો ઋણ સ્વીકાર સમાજનું પણ છે, કારણ સમાજના સહયોગ વગર કોઈ પણ આ અંગદાતાઓનું, આવું ડૉક્ટરના સહયોગ વગર અંગદાન શક્ય નથી. એવો આજે અંગદાન માટે અમે લોકો જે પ્રત્યક્ષ અંગદાતા છે એમનું, સાથે સાથે જે ડૉક્ટરોએ અંગદાન કરાવ્યું છે એ ડૉક્ટર્સનું, સાથે સાથે જે હોસ્પિટલે કર્યું છે હોસ્પિટલ્સનું. 3 હોસ્પિટલ છે. કે પટેલ હોસ્પિટલ જ્યાંથી 5 અંગદાન થયા છે, લેવા પટેલ હોસ્પિટલ જ્યાંથી 1 અંગદાન થયું છે અને ડિવાઇન લાઈફ હોસ્પિટલ ત્યાંથી તો હાર્ટ પણ દાન થયું છે. એટલે કચ્છનું એક હાર્ટ પણ દાન થયું છે. તો એવા 3 હોસ્પિટલનું દાન કરવાના છે. આ બધી પ્રક્રિયામાં ગ્રીન કોરિડોરમાં પોલીસ સહયોગી બને છે. એટલે બંને પૂર્વ પશ્ચિમ પોલીસનું પણ અમે સન્માન કરવાના છે અને એમનું ઋણ અદા કરવા માટે આ એક ઋણ સ્વીકાર કાર્યક્રમ છે.